લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાજપમાં જોડાયા. સૌ પત્રકાર સાથીઓને પ્રણામ, નમસ્કાર. આજે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી દસાડા તાલુકામાં હોય કે પાટડી શહેરમાં સંઘર્ષ કરી અને એક એક પ્રશ્નને લડત આપતા હતા, ત્યારે આજના દિવસે વિકાસની રાજનીતિને પસંદ કરી અને હું ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરું છું. ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના સન્માન્ય અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ હોય કે અમારા જિલ્લાના મહામંત્રી આદરણીય અમારા નરેશભાઈ પટેલ હોય કે અન્ય સાથી મિત્રો ખૂબ લાંબા સમયથી, જેમ કે મારા પરિવાર આખો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો અને છેલ્લા 8-9 વર્ષથી હું કોંગ્રેસ પક્ષ સાથે કામ કરતો હતો, ત્યારે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મારી સમગ્ર ટીમ સાથે જોડાયો. મુખ્ય શું કારણ છે કોંગ્રેસ છોડવાનું? મુખ્ય કારણ એ જ છે કે જે પ્રમાણે સમગ્ર વિસ્તારમાં વિકાસના કામોને અથવા તો ખેડૂતો, વંચિતો અને શોષિતોના પ્રશ્ને અમારે અવારનવાર લડત કરવી પડતી હતી, અમારે સંઘર્ષ કરવો પડતું હતું. જ્યારે જનજનનો અવાજ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય, ત્યારે એનાથી પ્રેરાઈ અને આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીનો ખેસ અમારા દસાડા તાલુકામાં ખાસ કરીને જે 22 તાલુકા પંચાયતની બેઠકો છે, એમાંથી હું માનું છું ત્યાં સુધી અમે લોકો ઘણી બધી બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહીશું અને પાટડી નગરપાલિકામાં આજે મારી સાથે 8થી વધારે સભ્યો જોડાઈ છે. આવનાર દિવસમાં હું માનું છું ત્યાં સુધી 6 થી 7 સભ્યો બીજા પણ ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની રાજનીતિને પસંદ કરીને જોડાશે અને આવનાર સમયમાં સમગ્ર દસાડામાં, લખતરમાં કેસરીઓનો છવાયેલો આપને દેખાશે. યાદીભાઈ, શું કહેશો આજે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા? આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની રાજનીતિ પ્રેરિત થઈને કોંગ્રેસના દમદાર યુવાન મહામંત્રી ભાઈ વિક્રમભાઈ, એમની સાથે નગરપાલિકાના 8 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો અને પોતે વિક્રમભાઈ એ સવલા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે. આ તમામ મિત્રો આજે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. એવું ચોક્કસ કહી શકું કે પાટડી વિધાનસભામાં હાલ કોંગ્રેસ મૂતપાય બની રહી છે, ત્યારે હું વિક્રમભાઈ અને એમની ટીમનું અહીં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી સ્વાગત કરું છું. હાલ એની ગણતરી ચાલી રહી છે, પણ અમારા અંદાજ મુજબ 2 થી 3 સીટો બિનહરીફ થવાના એંધાણ છે.